દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત રોજ કોંગ્રેસની ખેડૂતની ટ્રેક્ટર રેલીનો જે ફિયાસ્કો થયો હતો તેને લઈને કોંગ્રેસના કરસનદાસ બાપુ ભાદરકાના તીખા તેવર જોવા મળ્યા હતા। તેમણે કીધું કે પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની ગેંગ છે। કિસાન અધિકાર યાત્રામાં આતંકવાદીની જેમ આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલનને તોડવા માટે સ્પષ્ટ મનાઈ હતી, તો પણ પોતાના માણસો મોકલ્યા। ખેડૂતોને વિનંતી કે આમ આદમી પાર્ટીની વાતોમાં આવ્યા વગર મંથન કરજો અને વાસ્તવિકતા જાણજો। આમ આદમી પાર્ટી આંદોલન બગાડવા આતંકવાદીઓની જેમ છુપાઈને આવી હતી, પણ ઊંધું પડ્યું। એમનો જ ખેડૂત, ખેતી અને ગામડા પ્રત્યેનો સ્વાર્થી ભરેલો ડુપ્લિકેટ પ્રેમ બહાર આવી ગયો। આમ આદમી પાર્ટી પોતાના ચહેરા ચમકાવવા માટે ખેડૂતોને માર ખવડાવે છે અને જેલમાં મોકલે છે। લોકશાહી પ્રેમી ગુજરાતના દરેક ખેડૂતને નાગરિકોને વિનંતી કે આવો આ પ્રકારની સરકારી ગેંગ કે આતંકવાદને ઓળખીએ અને ભગાડીએ। તો દર્શક મિત્રો, આવો સાંભળીએ વધુમાં કરસનદાસ બાપુ ભાદરકાએ તેમણે વધુમાં શું કીધું। ઘણી વખત એવું સાંભળ્યું હતું કે રાજકારણમાં નેતાઓ, અમુક ગુંડાઓ, અમુક અસામાજિક લોકો રાખતા હોય છે અને સાચવતા હોય છે અને જરૂર પડીએ એનો ઉપયોગ કરતા હોય છે લોકો ઉપર દાદાગીરી કરવા માટે। પણ ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં જે કંઈ થયું એમાંથી એક નવું શીખવા મળ્યું કે એક પાર્ટી આખી અલગ ગેંગ રાખે પાર્ટીના સ્વરૂપમાં। મારે વાત કરવી છે ભાજપે રાખેલી ગેંગ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં। કિસાન ખેડૂત ઉપર થયેલા અન્યાય માટે એક અવાજ ઉઠાવવા માટે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા બાબતે આખું ગુજરાત જાણે છે, પણ ના પાડી એમ છતાં પણ જેમ મોટા મેળાવડાઓમાં, મોટા સમૂહમાં આતંકવાદીઓને ઘુસાડીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે અને વાતાવરણ બગાડવામાં આવે અને લોકોનો પોઝિટિવમાંથી નકારાત્મક તરફ વલણ ઊભું કરવામાં આવે, એવું કામ બીજેપીની ગેંગ આમ આદમી પાર્ટી દ્વારા, આમ આદમી પાર્ટીના લોકો દ્વારા ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે લડતું હોય કોઈ અને એમાં તમને ચહેરા ચમકાવવાનો મોકો ન મળે, ગામડા, ખેતી અને કિસાન, ખેડૂત માટે લડતું હોય કોઈ અને એમાં તમે પાછા રહી જાઓ, તમારી આગળ કોઈ કિસાનોને સાથ સહકાર આપવા આવે તો આટલી વિઘ્ન સંતોષી માનસિકતા કેમ? મારે ગુજરાતના એક શાણા માણસને પ્રાર્થના કરવી છે, દરેક સંગઠનના સાત્વિક માણસોને પ્રાર્થના કરવી છે કે આ આપણે ગુજરાતને કઈ દિશા આપી રહ્યા છીએ। ખેડૂતોને મારે કહેવું છે કે કોઈના શબ્દોને આધારે ડિસિઝન ન લઈ જતા થોડુંક મંથન કરજો, થોડુંક વિચારજો। અમને ખબર છે કે ભૂતકાળમાં તમે ખેડૂતોને જેલમાં મોકલા તમારા ચહેરા ચમકાવવા માટે, ભૂતકાળમાં ખેડૂતોને લાકડીઓ ખાવી પડી તમારા ચહેરાઓ ચમકાવવાના સ્વાર્થ માટે। આઉટપુટ શું? ડીંગી ઝીરો। સ્પષ્ટ વાત એ છે કે ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં છેલ્લે જે એક એવો વાહિયાત પ્રયત્ન કરવામાં આવ્યો, નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો કે ખેડૂતોની માંગણી જે સરકાર પાસે હતી એને ક્યાંક ને ક્યાંક એ આંદોલનને તોડવાનો એક વિઘ્ન સંતોષી તરીકે બીજેપીના ઈશારે આમ આદમી પાર્ટી નામની ગેંગના માણસોએ એ પ્રયત્ન કર્યો, પણ પડ્યું ઊંધું। ખેડૂતોને મારે કહેવું છે કે કદાચ તમને મારા શબ્દોમાં વિશ્વાસ ન આવતો હોય તો એકવાર બેસીને મંથન કરજો, વિચારજો। વાસ્તવિકતા એ છે કે બધું જ શાંતિપુરા સર્કલેથી જે આપણે નીકળ્યા, આખું ગુજરાત મીડિયાના માધ્યમથી એ તરફ નજર નાખીને બેઠું હતું। સીએમ સાહેબે ખુદે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ
ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે, કલેક્ટરની ભૂલ છે. હવે આગળ એ લોકો શું કરે હવે પછીની વાત છે. તો ખેડૂતોને લાકડી પહેર્યા વગર, ખેડૂતોને જેલમાં મોકલ્યા વગર, માત્ર મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતોને જોઈને સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી. તો તમારા એટલે કે આમ આદમી પાર્ટીના પેટમાં એવું તેલ રેડાણું, ઓહો આ તો કિસાન કોંગ્રેસને યશ મળી જશે. સાહેબ, પરસેવો પાડનારો ખેડૂત કદાચ આંદોલન કરે અને એને કોઈ સપોર્ટ કરે, હા અમુક લોકોને એવું હોય છે કે સફળતાના સાથી હોય છે, સુખના સાથી હોય છે, તૈયાર ભાણે બેસી જવાની પેલી હોય છે. જેમ એન ટાઈમે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે અમે પણ સાથે છીએ. માત્ર અને માત્ર બધી સફળતાઓ દેખાતી હતી. હજારો ટ્રેક્ટર પોતાના ગામમાંથી નીકળી ગયા. એ જોયું એટલે એવું થયું કે ઓહો આમાં તો આપણી આબરૂ જશે, ચલો આપણે આમાં જોડાવાનું નાટક કરીએ. ખેર પછી તો અમે એમને રોક્યા હતા કે આ રીતે ગીતાજીમાં લખ્યું છે મફતનું ખાવું પાપ છે, આમાંથી પાછા વળો. તો એ એમને એમ લાગ્યું કે આવો ખેડૂતોને ખબર પડી જશે. પણ પછી પણ ભૂલ કરી. 2-5 ટ્રેક્ટર અને 10-20 લોકો જે મોકલ્યા, આ મારા શબ્દો નથી, ફેસ જોઈ લો તો ખબર છે કે એમાંના જ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા છે અને આમ આદમી પાર્ટીના જે પ્રદેશનું ટોપ નેતૃત્વ છે એના સંપર્કમાં છે ને એ કે એટલું જ પાણી પીવે છે. એવા લોકોનું એક સમૂહ સવારથી કેક ને કેક ઘૂકરાટિયું કરતું હતું. એવું લાગતું હતું પણ એમ હતું કે ચલો જવા દો, ખેડૂત છે તો બીજું ત્રીજું કંઈ થવા નથી દેવાનું. અને છેલ્લે જે એમણે ગાંધીનગર જવાની જીદ પકડી, જે ખરેખર નકશામાં હતું નહીં. આંદોલન કોઈ પણ પ્રકારનું હોય એમાં 5, 10, 15 જે નેતા હોય એની દોરવણી પ્રમાણે બધા કામ થતા હોય છે. અને જો નેતાની દોરવણી પ્રમાણે આંદોલન ન થાય તો એને આંદોલન ન કહેવાય, એને ટોળું કહેવાય. અને ટોળું ક્યારેય કંઈ એચીવ કરી શકતું નથી, માત્ર ગુનાઓ કરે છે, જે આમ આદમી પાર્ટીના મોકલેલા એ માણસો દ્વારા કરવામાં આવ્યું. એટલે ગુજરાતના દરેક શાણા માણસો અને દરેક ખેડૂત અને ખેડૂત પ્રેમીઓને કહેવું છે કે કોઈની વાતમાં, કોઈના શબ્દોમાં સીધી રીતે આવતા પહેલા આ એક વિચારજો કે કોણે તમારા માટે તાકાતવાળો અવાજ ઉઠાવ્યો અને કોણે પોતાના ચહેરા ચમકાવવા માટેનો મોકો ના મળ્યો. તો આતંકવાદીની જેમ આટલા મોટા ખેડૂતો, આટલા વધુ ટ્રેક્ટરોની વચ્ચે ન કરવાનું કર્યું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આબરૂ ઉપર ડટ્ટો લગાડ્યો આ લોકોના પ્રયાસથી. છેલ્લી વાત મારે એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક આ આંદોલન બગાડવા તો ગયા છે, પણ સ્પષ્ટ છે આને લીધે આમ આદમી પાર્ટી એટલે કે ભાજપની ગેંગ એને નુકસાન એ થયું છે કે બધા જ ખેડૂતો એ જાણી ગયા છે. અને નહીં જાણી ગયા હોય એ થોડું મંથન કરજો એટલે જાણી જશો કે આમ આદમી પાર્ટીનો ખેડૂત પ્રત્યેનો પ્રેમ ગઈકાલના બનાવ પછી ડુપ્લિકેટ સાબિત થયો છે. ગામડા અને ખેતી પ્રત્યેનો જે પ્રેમ છે એ ડુપ્લિકેટ છે. માત્ર પોતાના ચહેરાઓ ચમકાવવા માટે, પોતાના બેનરને મોટું કરવા માટે ગામડાઓનો, ખેતીનો અને ખેડૂતોનો ઉપયોગ કરે છે. એટલે દરેક ખેડૂત અને ગુજરાત પ્રેમીઓને મારે વિનંતી કરવી છે કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે દરેકે આંખ ખુલ્લી રાખવાની છે. લડો, તાકાત હોય તો પોતપોતાની રીતે લડો, બિંદાસ લડો, અથવા તો અગાઉ સમજૂતી કરીને સાથે મળીને લડો. પણ તૈયાર ભાણાવાળી વાત હોય, બીજાની આબરૂ આમ આદમી પાર્ટી કાઢવા ગઈ અને ખુદની આબરૂ ગઈ, આવું થાય એ લોકશાહી માટે, ગુજરાત માટે પરસેવો પાડનારા ખેડૂતોના હિતમાં નથી. સમજો, નહીં તો ખેડૂતો માફ નહીં કરે. પછી એ ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. અને ભાજપને મારે વિનંતી કરવી છે કે આવી પાર્ટીના સ્વરૂપમાં ગેંગો રાખીને ગુજરાતને અને ખેડૂતોને, પરસેવો પાડનાર લોકોને, કોઈ પણ વર્ગને હેરાન કરવાનું પાપ ન કરો. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ખેડૂતો મંથન કરજો, વિચારજો, કોઈની વાતમાં ના આવતા મંથન કરશો તો 100% વાસ્તવિકતા સમજાઈ જશે. જય કિસાન. તો દર્શક મિત્રો, આપે સાંભળ્યા કરશનદાસ બાપુ ભાદરકા, જેઓએ
એમણે પોતાની વાત અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. દર્શક મિત્રો, આ જ કરસનદાસ બાપુ ભાદરકા છે જે થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં એમણે કોંગ્રેસ જોઈન કરી હતી. અને દર્શક મિત્રો, આવા જ સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને દર્શક મિત્રો, જો તમે અમારા અહેવાલની ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.